22મી જાન્યુઆરીએ વર્ષો બાદ અયોધ્યા નગરીમાં રામલલા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ ઉત્સાહ મનાવી રહ્યો છે। ત્યારે અમદાવાદ ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે રમોત્સવ કાર્યક્રમ યોજાયો। ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના ટ્રસ્ટી ધારિણીબેન શુક્લા નામ છે। તેઓ દ્વારા આયોજિત કોલેજમાં શિક્ષકગણ, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રામચંદ્રજીનું સ્થાનક બનાવી તેમાં તેઓની પ્રતિમા મૂકીને સુંદર સજાવટ કરવામાં આવી હતી। તેમજ નાના ભૂલકાઓ શ્રી રામ, સીતા મૈયા, લક્ષ્મણજી, ભરત જેવા સુંદર આભૂષણો પહેરીને તૈયાર થયા હતા અને વેશભૂષાનું આયોજન કરાયું હતું। આ નાના ભૂલકાઓ બનેલાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને રામલલાની આરતી તેમજ થાળ પ્રસાદ કરીને જય શ્રી રામના જયઘોષ સાથે સમગ્ર કોલેજનું વાતાવરણ જાણે ભક્તિમય બની ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું। તો કોલેજના પટાંગણમાં આવેલ હોલમાં સવારથી લઈને બપોરે 2 વાગ્યા સુધી સૌ કોઈ સાથે મળીને રામધૂન, હનુમાન ચાલીસા તેમજ ભગવાન શ્રી રામના ભજનો ગાવામાં આવ્યા હતા। આમ 22 તારીખે શ્રી રામના પ્રાગટ્ય દિનની ઉજવણી નિમિત્તે ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ઘણા વર્ષો બાદ એટલે કે 500 વર્ષ બાદ જ્યારે રામલલાને ફરી સ્થાપિત કરવામાં આવી રહ્યા છે અને જેના આનંદ ઉત્સવમાં સમગ્ર વિશ્વમાં કહીએ તો પણ ચાલે ને ઇન્ડિયાની અંદર પણ જ્યારે અનેકો પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નાના ભૂલકાઓને રામ, લક્ષ્મણ, જાનકી, ભરત બનાવવામાં આવ્યા હતા અને આ દ્રશ્યમાં જોઈ શકો છો સુંદર રામચંદ્રજીને સ્થાપિત કર્યા છે, એની પૂજા અર્ચના કરવામાં આવે છે, આરતી થાળ કરવામાં આવે છે અને ત્યારબાદ કોલેજના પરિસરની અંદર મિટિંગ હોલની અંદર એક હોલની અંદર સુંદર રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। તો કોલેજના અહીંના ટ્રસ્ટીથી આપણી પાસે છે, એમના આના વિશે વિશેષ પૂછવાની કોશિશ કરીશું। સૌ પ્રથમ આપણો પરિચય એજ્યુકેશન કેમ્પસના ટ્રસ્ટી છું, સેક્રેટરી છું। આ સંસ્થા 2010થી શરૂ થઈ। પહેલાં ડિપ્લોમા, ડિગ્રી, બીએડ, એમએડ અને ગયા વર્ષે વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ શરૂ થઈ। આ વર્ષે વેદાંત ઇન્ટરનેશનલ 1 થી 12 ધોરણની પણ આ વર્ષે 1 થી 9 ધોરણના એડમિશનો શરૂ થઈ ગયા છે। એવી આ ગ્રીન એકદમ ક્લીન અને ગ્રીન એવી અમારા કેમ્પસની અંદર આજે અમારે ત્યાં રામ ભગવાન પધાર્યા છે। એના ઉત્સવોની ઊંઘમાં અમારા મોટી સંખ્યામાં રામ ભગવાન બન્યા છે, સીતા મૈયા, લક્ષ્મણ અને હનુમાનજી જેવા નાના ભૂલકાઓ પાત્ર બન્યા છે। અમારી અન્ય સ્કૂલ એટલે ગાંધીનગર સ્કૂલ એના પણ વિદ્યાર્થીઓની સાથે સમગ્ર અમદાવાદમાં અમારી સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ અમારી સાથે છે અને એ સંસ્થાના બધા વિદ્યાર્થીઓ અત્યારે સતત રામ ધૂનમાં લાગ્યા છે, હનુમાન ચાલીસા થઈ ગઈ છે। દરેક નાના ભૂલકા કે મોટા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ એ અયોધ્યા મોકલવા માટે કેટલી તૈયારી કરી છે એની અંદર જય શ્રી રામ 108 વાર લખી અને એ પેટી અમે અયોધ્યા મોકલવાના છીએ। એટલે દરેકના દિલમાં બાળકોને શ્રી રામ લખતા તો નાના ભૂલકાને આવડે પણ 108 વાર જ્યારે શ્રી રામ લખે તો સ્વાભાવિક છે કે એના દિલમાં પણ રામ ભગવાન માટે અને આપણા ધર્મો, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા શું છે એ આ કેમ્પસમાં ડીએ કેમ્પસમાં બધી સંસ્થાઓ શીખવાડી રહી છે। આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એક કેટલા નસીબદાર છે અને એ પણ આપણા ગુજરાતના પનોતા પુત્ર એમની મહેનત અને જહેમત અને એમને સાથ આપનાર સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો જ્યારે આવ્યો અને પ્રથમ એમને ભૂમિ પૂજા કરી, એમનું વિચારસરણી કેટલી ઊંચી અને કેટલી ભાવના છે ધર્મ માટેની અને દેશ માટેની, રાષ્ટ્ર માટેની અયોધ્યા મંદિર કરીને જ રહીશ તો એમની વર્ષો જૂની અયોધ્યા મંદિર માટેની તપસ્યાનું પૂર્ણ થઈ અને 22 તારીખે જાન્યુઆરીની 22 તારીખે સવારે 10 વાગે એ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં બેસશે અને સમગ્ર ભારત, ગુજરાત અને સમગ્ર વિશ્વની અંદર મોટા પાયે આની ઉજવણી થઈ રહી છે। તો આ ઉજવણી થઈ રહી હોય તો મારા નાના ભૂલકાઓ અને એના પરિવારો ને શા માટે આમાં જોડાવા ન જોઈએ? મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા છે
અને અમે દરેક વાલીઓને જાણ કરી છે કે તમારા ઘરે 5 દીવા 500 વર્ષ પૂરા થયા એટલે 5 દીવા જરૂરથી સવારે 10 વાગે પ્રજ્વલિત કરશો અને સાંજે જેટલા વધુ દીવા કરી અને આપણા ઘરે દિવાળી આવી છે અને આપણા ઘરે રામ ભગવાન જ્યારે આપણે 500 વર્ષ પછી બિરાજમાન રામલલ્લા થતા હોય તો આના દિલમાં કોને હરખ ન હોય એવો હરખ મારા વિદ્યાર્થીઓ મારા કેમ્પસ કરી રહ્યા છે. રામ આવે છે આવે છે આવે છે ગોકુળમાં આજ દિવાળી એમ અયોધ્યામાં આજ દિવાળી ભારતમાં આજ દિવાળી વિશ્વમાં આજ દિવાળી. આ અમૂલ્ય દિવસ હરિયાનો ઉત્સવ મનાવતા ભારતની આપણી લાગણી અનુભવતી જય શ્રી રામ જય શ્રી રામ. સતત ધૂમ આજે શનિવારે ચાલશે અને સોમવારે દરેક વિદ્યાર્થીઓને ઘરે એમના મા બાપને પણ કહેવામાં આવ્યું છે બને એટલી વાર રામધૂન કરો, રામચરિત્ર માનસ વંચાવો, હનુમાન ચાલીસા કરજો. મારા વિદ્યાર્થીઓ જરૂરથી કરશે, મારા વાલીઓ કરશે. સમગ્ર વિશ્વને, સમગ્ર ભારતને, સમગ્ર રાજ્યોને અને મારા સમગ્ર સમાજને નમ્ર અરજ જય શ્રી રામનું નામ બોલજો અને ભગવાનને આપણે યાદ કરજો કારણ કે ભગવાન આપણે ત્યાં આવી રહ્યા છે. ફરીથી જોર છે જય શ્રી રામ જય શ્રી રામ. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતનાનો ઉમંગ ઉત્સાહ છે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર દેશમાં છે. ત્યારે ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આ દાંડીમેન ટ્રસ્ટીજી દ્વારા પણ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એમાં વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, પ્રિન્સિપાલ સૌ કોઈ આની અંદર આનંદ ઉલ્લાસથી લાભ લીધેલ હતો અને ભાગ લીધેલ હતો. ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાટ મહેતા, મહેમદાવાદ.